હેલો મિત્રો, તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે. એ બસ આવી ગઈ. કેમ છો બધા? આશા રાખું કે તમે બધા મજામાં જ હશો. તો આજે ફરી તમારો ભાઈ ઓવર ટાઈમ પૂરું કરી અને નીકળી ગયો છે. તો એમ થયું કે હાલો સિટીનો વ્યૂ हमारे મોબાઈલ ફોન કે અંદર કેદ કિયા જાય. તો મિત્રો આવું હોય છે યુરોપિયન વાતાવરણ, તમે જોઈ લો. અત્યારે મારે વાગ્યા છીએ 2:51. એને એકદમ કેવા ટ્રાફિકના નિયમ જો ફોલો કરે, એક ગાડી એટલે એક જ ગાડી જાય. અને હવે આપણે સિગ્નલ પરથી આગળ વધતા જશું. આપણે જઈ રહ્યા છીએ રૂમ તરફ. હું તમને દેખાડી આજે બસની અંદરની સફર, કે બસમાં કેવી રીતે જવાનું અને કેવી રીતે પૈસાનું કટિંગ કરવાનું. હા, ચશ્માની એડવર્ટાઈઝ છે. કોઈને નંબર આવી ગયા છે? મેગેઝિન એરિયા. તો કેવો લાગે તમારો ભાઈ? જોઈ લેજો. હા, તો આપણે જવાનું છે 24B સિટી સેન્ટરેથી સિટી આઉટ પોઈન્ટે. આપણે પશ્ચિમ દિશાની અંદર જવાનું છે અત્યારે. અને પશ્ચિમ દિશામાંથી પછી આપણે એક બીજી બસ પકડવાની છે અને બીજી બસ લઈ જશે આપણે આપણા વિશ્રામ ગૃહ તરફ. એટલે જ્યાં હું મારા અણમોલ જિંદગીના દિવસો પસાર કરું છું એ મારા ઘર તરફ મને લઈ જશે. ઓહો, સિગ્નલ પર ઊભા રહી જાય, કારણ કે ગોબાગોબી કરાય નહીં. સિગ્નલ પડે એટલે જ જવાનું, બાકી નહીં જવાનું. મારી પડખે એક ડોહો આવીને ઊભો રહી ગયો. હા, તો નાના પાટે તમારે કહ્યું નહીં, લપ કરી જો. સાયકલવાળો ભાઈ પણ ઊભો રહી ગયો. સિગ્નલથી મોટું કોઈ નહીં ભાઈ, મોદીએ ગયું. આવું છે બધું. આમાં એક મસ્ત મજાનો ચર્ચ છે. હાલો, અમારું સિગ્નલ ખુલી ગયું એટલે અમે હવે દોડવાના જ છીએ. મારી બસ એક જાય છે, પણ હવે એમાં નહીં, એના પછીની બસ મારી 10 મિનિટ ઊભા રહી જાય. ઓહો, ઝીંગાલાલા કે આ છે ને બસનું પોઈન્ટ છે. અહીંયા કોઈ આગળ એટીએમ કાર્ડ ન હોય ને, ત્યાંથી ટિકિટ કાઢી લેવાનું, પૈસા નાખવાના ને ટિકિટ કાઢી લેવાનું. है बस का इंतजार और ये हमारी बस आ गई है. 6 नंबर ये अपनी बस है. अब चलिए 6 नंबर की ओर चलते हैं. તો અહીં આવી ગયો છું હવે બારોબાર. અને અહીંથી મારે પકડવાની છે બીજી એક બસ. તો એ આવશે 20 મિનિટ લેટ છે. તો 20 મિનિટ પછી હવે પાછા બસમાં બેસશું. હું સિટીની બારોબાર રહું છું અને મિનિમમ એમ કે 20 કિલોમીટર્સ, વધારે નહીં. બહાર બધું સસ્તું હોય ને, આપણે સસ્તું ગોતવાનું હોય ને બકા. આમાં પેઢી ઉઠી જાય તો વાર ન લાગે.